મોટા ઉમરડા ગામે સાતમા આઠમના તહેવારે માનવતા મહેકી ગોધાણી પરિવાર દ્વારા 40થી વધુ ગરીબ પરિવારોને નિઃશુલ્ક અનાજ કીટનું વિતરણ। ગઢડા તાલુકાના મોટા ઉમરડા ગામે વતનપ્રેમનું અનોખું ઉદાહરણ। સાતમા આઠમ જેવા પવિત્ર તહેવારોની ઉજવણી ત્યારે જ સાર્થક બને છે જ્યારે સમાજના વંચિત અને જરૂરિયાતમંદ લોકો પણ ખુશીમાં સામેલ થઈ શકે। આ જ ભાવના સાથે ગઢડા તાલુકાના મોટા ઉમરડા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી અને સાતમા આઠમના તહેવાર નિમિત્તે એક પ્રેરણાદાયી સેવાયજ્ઞ યોજાયો હતો। તહેવારના દિવસોમાં કોઈ પણ પરિવાર અનાજ કે ખાદ્ય સામગ્રીથી વંચિત ન રહે તે હેતુસર મોટા ઉમરડા ગામે 40થી વધુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને નિઃશુલ્ક ફૂલ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવાકીય કાર્યથી ગ્રામજનોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને ઉત્સવનો આનંદ બેવડાયો હતો। વ્યવસાય કે નોકરી અર્થે સુરત અને મુંબઈ જેવા મહાનગરોમાં સ્થાયી થયેલા વજુભાઈ ગોધાણી તથા ટીનુભાઈ ગોધાણી અને તેમના સમગ્ર ગોધાણી પરિવારે સાબિત કરી બતાવ્યું છે કે ભલે તેઓ શહેરમાં રહેતા હોય પરંતુ તેમનું હૃદય હંમેશા પોતાના વતનમાં જ ધબકે છે। ગોધાણી પરિવાર દ્વારા માત્ર રાશન વિતરણ જ નહીં પરંતુ મોટા ઉમરડા ગામના સર્વાંગી વિકાસ માટે પણ અઢળક વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે જે ગામના ઉત્થાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયા છે। પરિવારની આ નિસ્વાર્થ સેવા અને વતનપ્રેમથી સમગ્ર પંથકમાં તેમની પ્રશંસા થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ પરેશ ચૌહાણ S2 ન્યૂઝ ગઢડા।